ખાવા પીવાના નિયમોની અંદર એક તો એક વખત જમીએ પછી 3 કલાક સુધી કંઈ ખાવાનું નહીં, 6 કલાકથી વધુ સમય સુધી ભૂખ્યું નહીં રહેવાનું, બરાબર. પછી પેટ ભરીને નહીં જમવાનું, જેટલી ભૂખ હોય એનાથી ત્રીજા ભાગે ઠોસ આહાર, ત્રીજા ભાગે પ્રવાહી આહાર, ત્રીજા ભાગની જગ્યા હવા માટે ખાલી રહે એવી રીતે ખોરાક લેવાનો. એક વખતમાં એટલું જ ખાવાનું કે 3-4 કલાક પછી પાછી ભૂખ લાગી જાય, એકદમ દબાઈને નહીં ખાવાનું. રોજ એક સરખું નહીં ખાવાનું, જ્યારે જે દિવસે જેટલી ભૂખ હોય એ ભૂખના ત્રીજા ભાગે ઠોસ આહાર લેવાનો, બરાબર. રોજ ભૂખ એક સરખી ના હોય, શિયાળામાં વધારે લાગે, ઉનાળામાં મધ્યમ લાગે, ચોમાસામાં ઓછી લાગે. કોઈ દિવસે સારા સમાચાર આવ્યા ખુશ હોઈએ તો વધારે લાગે, કોઈ દિવસે દુઃખી હોઈએ કંઈ ખરાબ સમાચાર આવ્યા તો ઓછી પણ લાગે. એટલે જ્યારે જેવી ભૂખ હોય એ ભૂખથી ત્રીજા ભાગનો ખોરાક લેવાનો, બરાબર. પછી જમવાના અડધો કલાક પહેલાંથી પાણી પીવાનું બંધ કરી દેવાનું. જમવાની વચ્ચે 2 થી 4 ઘૂંટડા પાણી યાદ કરીને પીવાનું. જમ્યા પછી એક જ ઘૂંટડો પાણી પીવાનું, પછી કલાક પછી પાણી પીવાનું, પણ 3 ઘૂંટડાથી વધારે નહીં. દિવસમાં જેટલી વાર પાણી પીએ એટલી વાર 3 ઘૂંટડા પીવાનું. એકસાથે ગ્લાસ ભરીને, લોટો ભરીને, જગ ભરીને પાણી નહીં પીવાનું, બરાબર. આ જે વાતો છે બરાબર ધ્યાન રાખવાની, હે ને, તો એનાથી તમને ઝડપથી સારું થઈ જશે.